भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। तो आ पुस्तकमांथी काल आपणे चर्चा करी साइंटिफिक आस्पेक्ट ऑफ द सुपरनेचरल। आ 12मो अध्याय जे छे में आपणे चर्चा करी अप्राकृतिक प्रक्रियाओनी जे घटित थई रही है અને ઘણી બધી જગ્યાએ ઘટિત થઈ રહી છે। તો એના ઉપર સામાન્ય રીતે જો વૈજ્ઞાનિકો છે એ લોકો કાંઈ બહુ ભાર નથી આપતા, એનું વિશ્લેષણ નથી કરતા, બધું ખોટું જોઈએ એવું થોડી ને સાચું એવું કરીને મૂકી દે છે। એની આપણે ચર્ચા કરી। પણ અમુક જે મોટા વૈજ્ઞાનિકો હતા અને અત્યારે પણ છે એ લોકોએ આવી પ્રક્રિયાઓને ધ્યાનમાં લઈને એના ઉપર વિશ્લેષણ કર્યું છે, એના ઉપર પ્રયોગો કર્યા અને એનાથી એ લોકો એક તારણ પર આવે છે કે ભૌતિક જગતના બધા નિયમોથી બધી જે ઘટનાઓ થઈ રહી છે, બધા જે પ્રસંગો થઈ રહ્યા છે એને સમજાવવા સંભવ નથી। કંઈક બીજું અલગથી એવી વાસ્તવિકતાનું અસ્તિત્વ છે જે આપણને ખબર નથી અને જે ભૌતિક નથી। તે વિશે કાલે આપણે સાઈ ઇફેક્ટની વાત કરી, PSI સાઈ ઇફેક્ટ, કે જે રેન્ડમ નંબર જનરેટર્સ, મતલબ અઠે ગઠે કોઈ એક નંબર જનરેટ કરી નાખે, એનું કંઈ નિશ્ચિત ન હોય કે આ જ નંબર આવશે, એવા મશીન હોય। તો એ મશીનને આવા જે લોકો જેની પાસે અમુક શક્તિ હોવાનો એ લોકો દાવો કરે છે તો એ લોકોને કીધું કે તમે આ 0 કે 1 બેમાંથી ગમે તે કરે, કા 0 કરે કા 1 કરે, કંઈ નિશ્ચિત ન હોય ક્યારે 0 કરશે ક્યારે 1 કરશે। તો એવા કરોડો વખત કરે તો ઓવરઓલ સામાન્ય રીતે એનું રિઝલ્ટ આવે 50-50%। 50 લાખ વખત 0 ને 50 લાખ વખત 1, થોડુંક આમ તેમ હોય 50% જ હોય। એમ 50 લાખની જગ્યાએ 40,99,990 હોય અથવા 50,10,00,000 હોય, એવું બધું પણ એ 50% જ કહેવાય એને। આ લોકો જ્યારે ધ્યાન આપીને એવી રીતે એમને કીધું ભાઈ 0 લાવવાનો છે વધારે વખત, તો આ લોકોએ મહેનત કરી ખાલી મનથી ધ્યાન કરીને એ મશીન 51 લાખ વખત 0 અને 49 લાખ વખત 1 લાવે ફોર એક્ઝામ્પલ। તો રીતે એ મનથી એ મશીનોને જે પરિણામ છે લાવવા માટે બાધ્ય કરે છે। તો મનથી ઘણા બધા એવા કાર્ય થાય છે। આપણે જોયું કે કેવી રીતે યુદ્ધ સમયે પણ ટેલિપથી આ લોકો વાપરતા, અમેરિકા અને રશિયા, જાણવા માટે કે સામેવાળાના પક્ષે એ લોકોની વ્યવસ્થા કેવી છે, શું ચાલે છે, એ બધું જાણવા માટે, કેટલી મિસાઇલો છે, ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ, આ બધા માટે લોકો ઉપયોગ કરતા। તો સાઈ ઇફેક્ટ છે એ જે પેલું ઉપયોગ કરે, સાઈ ઇફેક્ટ એક છે, બીજું છે ટેલિપથી, કે દૂરના કોઈ વ્યક્તિને પણ વગર સંપર્કે કંઈક મેસેજ મોકલાવી શકે અથવા ત્યાંથી કંઈક મેસેજ લઈ શકે।
મનના માધ્યમથી, એવા લોકો પણ હોય છે. અને ભારતમાં બધાને ખબર છે એવા યોગ્યો તો હોય જ છે, કે બહુ મોટી વાત નથી, પણ વિજ્ઞાન માટે બહુ મોટી વાત છે. તો આપણે એ ચર્ચા કરી કે સાઈ ઇફેક્ટ એક એવી છે જે મનથી આ કંટ્રોલ કરવાની જે વાત છે, એ વારંવાર આને વૈજ્ઞાનિક લોકો પોતાના પ્રયોગોમાં સ્થાપિત કરી શકે છે. એટલે એ લોકોને મહત્ત્વ આપી શકાય એમ છે. એટલે સૌથી શક્કીમાં શક્કી વૈજ્ઞાનિક પણ સ્કેપ્ટિક જેને કહેવાય, એ લોકો પણ એ ચીજ તો સ્વીકાર કરે છે કે ના, આમાં કંઈક વિચિત્ર થઈ રહ્યું છે, આના ઉપર વિશ્લેષણ થવું છે. પછી આપણે બીજી ચર્ચા કરી 2 મોટા વૈજ્ઞાનિક જે રેડિયો એક્ટિવિટી શોધવામાં પ્રમુખ ભૂમિકા જેમને નિભાવી હતી, મેરી ક્યુરી અને પિયરી ક્યુરી, 2 પતિ પત્ની હતા. તો એમના સમયમાં એ લોકો કેવી રીતે આ પ્રકારના લોકો ઉપર વિશ્લેષણ કરતા હતા, જે લોકો એવું દાવો કરે કે અમારી પાસે કંઈક વિશેષ શક્તિ છે કે જેનાથી અમે કંઈક કરીએ છીએ, જે પ્રકૃતિના નિયમોથી વિરુદ્ધ દેખાય છે, સામાન્ય રીતે એમાંથી નહીં સમજાવી શકાય. તેવા લોકોને ટેકનિકલી એ લોકો સબ્જેક્ટ કહેતા, સબ્જેક્ટ વિષય કે જેનું વિશ્લેષણ કરવાનું છે, અથવા મીડિયમ કહેતા, જેના માધ્યમથી ઉલટી સીધી ચીજો થાય છે. તો મેરી ક્યુરી અને પિયરી ક્યુરી એવા બહુ બધા પ્રયોગો કર્યા, અને અંતતગત તો એ લોકો નિષ્કર્ષ પર આવ્યા કે ભાઈ આપણે જે વિચારીએ છીએ એનાથી બહુ અલગ પ્રકારની ચીજો જગતમાં થાય છે, જેને સમજાવવા માટે આપણે અસક્ષમ છીએ, અને જે ભૌતિક નિયમોથી સમજાવી નથી શકાતી. તેમાંથી એક ઉદાહરણ આ પુસ્તકમાં આપે છે કે મેરી ક્યુરી, પિયરી ક્યુરી એ લોકો વૈજ્ઞાનિકોનું ગુટ હતું. તો એ લોકોએ પોતે સાયકોલોજીકલ સોસાયટી નામની એક જગ્યા છે, ત્યાં એ લોકોએ પોતે એક રૂમ બનાવ્યો, મતલબ રૂમ જે છે પોતાનો, એની અંદર બધી વ્યવસ્થા પોતે કરી, ટેબલ છે, અલગ અલગ વસ્તુઓ છે, લાઇટિંગ છે. અને પછી એવો જે દાવો કરે છે વ્યક્તિને બોલાવ્યો, યુસેપિયા પેલેડિનો એ નામનો વ્યક્તિ જે દાવો કરતો હતો કે હું આ બધું કરું છું, તો એને બોલાવ્યો. અને પછી ત્યાં એ સ્ત્રી હતી, મહિલા હતી, તેના હાથ પગ બધા પકડીને બાંધી દીધા. અને પછી જોવે છે કે જ્યારે ગાય છે કે કેવું, આઈ થિંક ગાય છે, ત્યારે તો ટેબલ છે એ 4 ફૂટ ઉપર ઉડવા માંડે છે જમીનથી, વસ્તુઓ આમ તેમ થવા માંડે છે, એના હાથને બધું બંધાયેલું છે. અને એવું નથી કે વસ્તુ એને સેટ કરી છે, કાંઈ એવું સેટ કર્યું હતું ક્યાંક દોરી હોય ને એમથી ટેબલ ઉપર ખેંચાઈ જાય, એવું કાંઈ નથી. આ બધું વૈજ્ઞાનિકોએ ત્યાં બેઠા છે, અને ત્યાં જે લોકો છે એ બધા પણ એમના જ લોકો છે, ઓળખીતા વૈજ્ઞાનિકોના. તો આવા કંટ્રોલ્ડ એટમોસ્ફિયરમાં બધું જે વિશ્લેષણ કર્યું, એના પછી આ દેખાય છે કે આવું થાય છે. તો ઘણા બધા એ લોકોને અનુભવ થયા કે જેથી એ લોકો એ નિષ્કર્ષ પર આવે છે. તો આપણે આ વૈજ્ઞાનિકો વિશે જાણ્યું. આ વૈજ્ઞાનિકોનું નામ મહત્વપૂર્ણ એટલે છે કારણ કે આમની બીજી જે બી રિસર્ચો છે જે વૈજ્ઞાનિક સમાજને અનુસાર છે, આધુનિક વૈજ્ઞાનિક જે રીતે માને છે એ માન્યતાના અનુસાર જે બી ચીજો છે એ ટેક્સ્ટ બુકમાં આવે છે ભણાવવામાં. જેમ કે એની રેડિયો એક્ટિવિટી ભણાવવામાં આવે છે, થિયોરી, અને એનો બહુ પ્રચાર છે. એટલે આ વૈજ્ઞાનિકો પણ બહુ ફેમસ છે. પણ એની આવી જે વસ્તુઓ જે લોકોએ આ પણ ચીજો પબ્લિશ કરેલી છે એમણે, પણ એ ચીજો ક્યારે પણ ટેક્સ્ટ બુકમાં કે જનસાધારણને બતાવવામાં નથી આવતી. એટલે આપણે જે વિચારીએ છીએ કે વિજ્ઞાન જે છે તો એ તો એક સાધુ લોકો છે, અને એ લોકો તો બધું વિશ્લેષણ કરીને, પ્રયોગો કરીને જે એના પરિણામ આવે છે એ બધા આપણને કહે છે. એટલે એ લોકોએ જે પણ કીધું હશે તેની પાછળ નિશ્ચિત રૂપે કાંઈકનો કાંઈક સબૂત હશે, એટલે સાચું તો હોઈ શકે. એ જે વિચાર છે, જે મારો પણ વિચાર હતો,
એ તદ્દન ખોટો છે. આ મેં જ્યારે વાંચ્યું મેરી ક્યુરી પેરી ક્યુરી વિશે, મેં કીધું હું તો આમાં બહુ વિશ્લેષણ કરતો હતો, ફિઝિક્સની ફિલ્ડમાં હું બહુ ઊંડો ઉતરેલો હતો. તો ખાલી ટેક્સ્ટ બુકમાં જ નહીં એવું નહીં, ક્યાંય પણ બીજે બહુ બધી જગ્યાએ અલગ અલગ પ્રકારનું રિસર્ચ કરવા છતાં પણ આવા બધા જે આમના મેરી ક્યુરી પેરી ક્યુરીના પ્રયોગો છે એનો કે ઉલ્લેખ જ નથી કોઈ પણ જગ્યાએ. મતલબ આ જાણી જોઈને છુપાવવામાં આવેલું છે આવી ચીજો. એટલે ત્યાંથી જ મનમાંથી પેલું ભૂસાઈ જાય કે ભાઈ વૈજ્ઞાનિક લોકો સાધુ હોય છે. જરૂરી નથી કે સાધુ હોય. એવું નથી કે બધા સાધુ નહીં હોય, ઘણા લોકો સાધુ હોય છે, પણ જરૂરી નથી કે બધા સાધુ હોય. એટલે વિશેષ રૂપે તમને કદાચ ખ્યાલ નહીં હોય, વૈજ્ઞાનિક જગતમાં કોઈ પણ વૈજ્ઞાનિકની જે શોધ છે પ્રકાશિત થવાની હોય તે પ્રકાશિત એને પિયર રિવ્યુડ જર્નલ કહેવાય. PEER, પિયર રિવ્યુ. પિયર એટલે પોતાના જે સહપાઠીઓ છે અથવા તો વૈજ્ઞાનિકો છે એમના સમકક્ષના, તો એ લોકો દ્વારા રિવ્યૂ થયેલા આર્ટિકલ જે છે એ પબ્લિશ જેમાં થાય એને પિયર રિવ્યુડ મેગેઝિન કહે. મતલબ માન લો મેં કાંઈ આર્ટિકલ લખ્યો, મેં કાંઈ શોધખોળ કરી, તે મારી શોધખોળ 10 બીજા મારા જ સમકક્ષના વૈજ્ઞાનિકોને, એ જ ફિલ્ડના વૈજ્ઞાનિકોને આપશે અને એ લોકો એને રિવ્યૂ કરશે, એ લોકો એને જોશે, એમાં ભૂલો કાઢશે અને જ્યારે એ બધા લોકો સહેમત થશે કે હા બરોબર છે, ત્યારે એ મેગેઝિનમાં છપાશે. તે વાત બરોબર કે એનાથી ખોટી ભૂલોવાળા કોઈના ખાલી વિચારો છે ને એને છાપી દે એવું ન થાય. એટલે મેગેઝિન જે પિયર રિવ્યુડ મેગેઝિન છે વૈજ્ઞાનિક જગતમાં વધારે ભરોસાપાત્ર છે. પણ એની સાથે સાથે આ પ્રક્રિયા જે બનાવી પિયર રિવ્યુડની, તો એની સાથે સાથે પછી મતલબ એ વિચાર સારો છે કે પ્રતિદ્વંદ્વી છે એ જ્યારે એ પ્રૂવ કરશે ત્યારે જ નીકળશે, એમાં પહોંચશે, એ વિચાર સારો છે. પણ એની સાથે સાથે એ જે પ્રક્રિયા છે એમાં ભ્રષ્ટાચાર પણ આવે. કોઈ પણ ચીજ બરોબર કરવા જાય તો એની સાથે સાથે એની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પણ આવે. તો વૈજ્ઞાનિક જગતમાં પણ એ છે કે એ જે પિયર રિવ્યૂ કરવાવાળા લોકો છે અને એ વાળી જે સંસ્થા છે, તો એ લોકો એ નિશ્ચિત કરે કે આધુનિક જે આખી માન્યતા છે જે ટેક્સ્ટ બુકોમાં ભણાવવામાં આવે છે એનાથી વિરુદ્ધ જો કાંઈ આવતું હોય તો એને બહાર ન નીકળવા દેવાનું. એ જ ચીજ છે, બરાબર. કેમ આવું? તો કે જો એનાથી વિરુદ્ધ કાંઈ ચીજ બહાર નીકળે છે આસાનીથી તો હોબાળો થઈ જશે, લોકોનો ભરોસો ઉઠી જશે, ઇત્યાદિ ઇત્યાદિ. બરોબર વિચાર છે, લોકોનો ભરોસો ઉઠી જશે. આપણે તો આખું વૈજ્ઞાન લઈને ચાલુ છે, આપણે અંદર એના પ્રયોગો કરશું કે તમે કર્યા કરો તમારા પ્રયોગો, પણ અમે બહાર નહીં કાઢીએ. તો એની સાથે આવી ગયો ભ્રષ્ટાચાર. આવી ચીજો વૈજ્ઞાનિક જગતમાંય થાય છે અને આવી જ ચીજો ધાર્મિક જગતમાં પણ થાય છે. એટલે કોઈ બહુ અંતર નથી. વિજ્ઞાન ને ધર્મમાં કંઈ બહુ અંતર નથી. ધર્મનું એવું માનવું છે કે ભગવાન છે, વિજ્ઞાનનું એવું માનવું છે કે ભગવાન નથી, એટલો જ અંતર છે. બાકી પ્રક્રિયાઓ બધી એક જ સરખી છે. એટલે એવી રીતે એ લોકો પ્યોર રિવ્યુડ જર્નલ હોય તેમાં આ રીતે પછી એ ચીજ બહાર ન આવે. અને જ્યારે એ ચીજ ત્યાંથી ઉપરથી બહાર નથી આવતી તો જે નીચેના લોકો છે, જે બધા ભણી રહ્યા, ઇવન PhD લોકો, એ લોકોને એ ચીજો જાણવા ન મળે. કારણ કે જર્નલોમાં ન આવી, ક્યાંય આવી નહીં તો ક્યાં જાણવા મળશે એ લોકોને. અને ખાસ કર ઉચ્ચ વૈજ્ઞાનિકો હોય જે PhD કરતા હોય કે MSc કરતા હોય, તો એ લોકો સામાન્ય સાયન્સ જર્નલમાં જે આવે એને તો નકારી કાઢે કે આ તો કોઈની માન્યતા હશે, આ તો પિયર રિવ્યુડ નથી થઈ, એવું કરીને. જ્યાં સુધી એ પોતે જાતે એક્સપેરિમેન્ટ ન કરે ત્યાં સુધી તો એ માની ન શકે ને. એટલે એવી બધું તો કેટલી ચીજો નકારી દે. એટલે મોટા મોટા પ્રોફેસરોને પણ આ ચીજો ખબર નથી. એવું નથી કે લોકોને ચીટિંગ કરવી, પણ ખબર નથી. એટલે એમના પ્રોફેસરના જે શિષ્યો છે, કે શિષ્યો તો ન કહેવાય, વિદ્યાર્થીઓ છે, વિદ્યાની અર્થી કાઢવાવાળા,
તો એ લોકોને પણ ન બતાવે, કારણ કે એ લોકો પોતાને નથી ખબર. તેના કારણે આ ચીજો સામાન્ય રીતે ન આવે સમાજમાં. તો આ સમસ્યા છે એની, પીયર રિવ્યુની પોતાની સમસ્યા છે. કોઈ પણ કાર્ય કરીએ તો એમાં એની પ્રતિક્રિયા એવી થાય. આ એક સમાજનો કે ભૌતિક જગતનો નિયમ છે કે ભ્રષ્ટાચાર તો આવી રીતે આવી જ જાય. ઓર્ગેનિક ખાવું જોઈએ, બરાબર, એની પાછળ બહુ પ્રચાર છે અને વાત સાચી છે. એવું નથી કે ઓર્ગેનિક ખાવું જોઈએ વાત ખોટી છે, એ વાત તદ્દન સાચી છે, એનાથી શરીર સારું રહે. તો આ વિચારથી લોકો બહુ ઉત્સાહી થાય ઓર્ગેનિક ખાશું, પણ ઓર્ગેનિક મળતું નથી. એટલે જે લોકો સક્ષમ છે એ લોકો વધારે પૈસા આપવા તૈયાર થાય. એ લોકો વધારે પૈસા આપવા તૈયાર થાય એટલે એ લોકો માટે ઓર્ગેનિક ઉત્પન્ન કરવાવાળા ઊભા થાય. અને ઓર્ગેનિક ઉત્પન્ન કરવાવાળા ઊભા થાય કે અમને વધારે પૈસા મળશે એટલે અમે આ ઉત્પન્ન કરીએ છીએ. તો એની પાછળ એવા લોકો ઉત્પન્ન થાય કે જેને ખર્ચવા નથી વધારે પૈસા, કારણ કે ઓર્ગેનિક ઉત્પન્ન કરવા માટે પૈસા વધારે ખર્ચવા પડે. તો એ નથી કરવું. જ્યારે આ વધારે પૈસા મળે છે જોઈ છે એટલે એવું કરવાવાળા લોકો ઉત્પન્ન થાય કે ઓર્ગેનિક ન ઉગાડે પણ દેખાડે કે આ ઓર્ગેનિક છે, એના નામે વેચવા જાય. એટલે એના નામે વેચવા જાય એટલે જે આ લોકો પૈસાદાર છે કે ભાઈ અમારે તો અમે પૈસા આપવા તૈયાર, પણ અમારે ઓર્ગેનિક જોઈએ, સાચું ખોટું નહીં. એટલે પછી એના માટે આખી ડિપાર્ટમેન્ટ આવે કે સર્ટિફાઈ કરશે આ ઓર્ગેનિક છે કે નહીં. સર્ટિફાઈ કરવાવાળો ડિપાર્ટમેન્ટ આવ્યો એટલે ડિપાર્ટમેન્ટ કે ભાઈ તમારું ઓર્ગેનિક છે વાત બરોબર છે, પણ અમને આટલા પૈસા મળે તો સર્ટિફાઈ થાય. અને પછી એવું કીધું, એટલો ભ્રષ્ટાચાર લાવ્યા એટલે પછી જે બીજા છે જે ઓર્ગેનિક નથી વાસ્તવમાં કે પૈસા અમે આપી દે તું સર્ટિફાઈ કરી દે ને ભાઈ છે કે નહીં એની શું જરૂર છે. તો ત્યાં ભ્રષ્ટાચાર થયો. એટલે એકથી પકડવા ગયા બીજું ને બીજાથી પકડવા ગયા ત્રીજું. તો આ બધી જે વસ્તુઓ છે એ દરેક જગતમાં છે, સાયન્ટિસ્ટના જગતમાં પણ છે. એને સાયન્ટિઝમ કહેવાય છે. તમે ગૂગલમાં શબ્દ નાખી શકો SCINTISM, સાયન્ટિઝમ એ નાખશો એટલે બહુ બધું મળશે એમાં. એવું કેવી રીતે વૈજ્ઞાનિક જગતમાં પણ આ બધું ચાલે છે. અને ખાસ કર આજે આપણે 10મા અધ્યાયમાંથી ચર્ચા કરી, 9મા અધ્યાયમાંથી જે આધુનિક મનુષ્યનો અસ્તિત્વ કરોડો વર્ષ પહેલાંનું એના જે પુરાવાઓ આવ્યા હતા એમાં તો બહુ એવું ચીજો ચાલી, બહુ પોલિટિક્સ ચાલ્યું હતું સાયન્ટિફિક જગતમાં. જે વૈજ્ઞાનિકો, અમુક વૈજ્ઞાનિકો એના માટે વોકલ થયા, મતલબ બહુ જોરથી બોલવા માંડ્યા તો એ લોકોને કાઢી મૂક્યા, જાઓ ખતમ, તમારી જોબ જ નહીં. અથવા અમુક વૈજ્ઞાનિકોને પુરાવા મળ્યા તો રજૂ કર્યા પુરાવા તો એ લોકોને કાઢી મૂક્યા. એવું થયું છે અને થાય છે અત્યારે પણ. એટલે એ સમજવું કે વૈજ્ઞાનિક જગત અને ઢોંગી ધાર્મિક જગત બેમાં કોઈ બહુ અંતર નથી. તો હવે આજે આપણે અલ્ફ્રેડ રસેલ વોલસ એના પ્રયોગો ઉપર ચર્ચા કરશું. આ ડાર્વિનના જ સમકક્ષ એક વૈજ્ઞાનિક હતા અને ડાર્વિનની જે થિયોરી છે એ બંને મળીને પબ્લિશ કરી હતી. કારણ કે અલ્ફ્રેડ રસેલ વોલસ પણ એ જ દિશામાં વિચારતા હતા, ડાર્વિનને બંને પત્ર વ્યવહાર પણ કરતા અને રીતે પોતાના જે પ્રયોગો છે એની ચર્ચા પણ કરતા અને બંને એક જ દિશામાં વિચારતા હતા. ડાર્વિન શું બિઝી હતા અલગ અલગ જગ્યાએ પોતાના પ્રયોગો કરવા માટે, અને અલ્ફ્રેડ રસેલ વોલસ પણ બિઝી હતા. પણ એમને થયો મલેરિયા. અલ્ફ્રેડ રસેલ વોલસને થયો મલેરિયા થયો એટલે બિસ્તરમાં પડી ગયા, બેડ રેસ્ટ. હવે તમારે બહાર નથી નીકળવાનું, કંઈ બીજું કામ નથી કરવાનું. તો બિસ્તરમાં પડ્યા તો હવે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ, કે કામ કર્યા વગર તો રહી ન શકે. તો આ ભાઈએ શું કર્યું કે હા હવે સમય મળ્યો, આપણે લખી નાખીએ આપણી જે થિયોરી છે આખી સરસ રીતે એને લેખિત સ્વરૂપ આપી અને આને પબ્લિશ કરશું. લેખિત સ્વરૂપ મસ્ત આપી દીધો અને ડાર્વિનને ખબર પડી ભાઈ ભાઈ તો લેખિત સ્વરૂપ આપી દીધો અને મારી પહેલાં તો પબ્લિશ કરી દેશે ને. આ બંનેએ કર્યું છે, મારું નામ પછી થશે નહીં. એટલે ડાર્વિને એને પત્ર લખ્યો કે ભાઈ એક કામ કરો, આપણે બે આના ઉપર કામ કર્યું છે ને તો આપણે બે મળીને કરીએ જાતે પબ્લિશ. થોડો ખોબરી જા, હું લખી નાખું. એવું કરી અને પછી બંને સાથે પબ્લિશ કરી. એટલે ડાર્વિનની જે ઇવોલ્યુશનરી થિયોરી છે, ઉત્ક્રાંતિવાદ જે છે, એના
બે પ્રકાશક છે સાથે, ડાર્વિન અને આલ્ફ્રેડ રસેલ વોલસ. તો આખી થિયોરી બંને નેચરલ સિલેક્શન જે છે ને બધું જે છે એ બંને સાથે પબ્લિશ કર્યું છે. મતલબ બંને થિયોરી માને છે, પણ બંનેના જે વિચારો છે કે આ બધું કેવી રીતે થયું હશે એ તદ્દન વિરુદ્ધ છે. ડાર્વિનના વિચાર છે કે આ નેચરલ સિલેક્શન એની મેળે થાય છે, એમાં કોઈ ભગવાનની જરૂર નથી, કોઈ નિયંત્રણ કરતાની જરૂર નથી, ના તો કોઈ બનાવવાવાળાની જરૂર છે, ડિઝાઇન કરવાવાળાની કોઈ જરૂર છે, સ્રષ્ટાની કોઈ જરૂર નથી. જ્યારે આલ્ફ્રેડ રસેલ વોલસનું માનવું એવું છે કે આ બધું કરવા માટે એક વ્યક્તિ હોવો જોઈએ જે આ બધી ચીજ ડિઝાઇન કરીને મૂકે છે, એ છે ભગવાન. એટલે બંને એક જ થિયોરી આપવાવાળા બંને વૈજ્ઞાનિક જે છે જેને સાથે થિયોરી આપી, બંનેના જે મત છે એ તદ્દન વિરુદ્ધ છે કે આ બધું થયું કેવી રીતે, જળ શું છે આની. ડાર્વિન અનુસાર કેમિકલથી આવી ગયો છે, કોઈ જળ નથી. નામના અનુસાર ને આ બધું તો વ્યવસ્થા કરવા માટે કોઈ જોઈ, અને એ છે ભગવાન. બહુ મોટો અંતર. તો એ અંતર ડાર્વિનને પણ ખબર પડી, કારણ કે આલ્ફ્રેડ રસેલ વોલસ છે એ આ ચીજ સ્થાપિત કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રયોગોમાં લાગેલા હતા, જેને આપણે પેરાનોર્મલ ડિફાઇન કર્યું કે જે 5 પ્રકારના ફોર્સ છે, બળ છે આખા જગતમાં, ભૌતિક જગતમાં, એનાથી જે પ્રસંગ ન સમજાવી શકાતો હોય એને પેરાનોર્મલ કહેવાય. તો એવા પેરાનોર્મલ અપ્રાકૃત પ્રક્રિયાઓ જે છે એની શોધખોળમાં એના પ્રયોગો કરતા આલ્ફ્રેડ રસેલ વોલસ. તો એટલે ડાર્વિન એમને કહે છે, એક પત્ર લખે છે કે શું તને ખબર છે કે તું આપણા પુત્રને મારી રહ્યો છે? આપણા બંનેનો જે પુત્ર છે, મતલબ ઉત્ક્રાંતિવાદ, ઇવોલ્યુશન થિયોરી, કે એને તું મારી રહ્યો, તને ખબર છે આ બધું કામ કરીને? તે લોકોનો પત્ર વ્યવહાર ચાલતો આ રીતે, કારણ કે ડાર્વિનને ખબર છે કે આ તો ભાઈ એવી રીતે માનવાવાળા નથી કે ભગવાન નથી. એ આ જ થિયોરીથી સાબિત કરે છે કે ભગવાન છે, ને હું આ જ થિયોરીથી સ્થાપિત કરું છું કે ભગવાન નથી. તો જળમૂળમાં જ અંતર છે. એક સામાન્ય વ્યક્તિ જો સમજવું હોય, કાંઈ બહુ વિસ્તારમાં ન પણ ખબર પડતી હોય, તો કમસે કમ એટલું તો જોઈએ જ છે કે ભાઈ એક જ થિયોરી આપવાવાળા જે બે વ્યક્તિ હતા એ બંનેના મતાંતર પૂરા ભિન્ન છે. એક કહે છે કે ભગવાન છે ને એક કહે છે ભગવાન નથી. મતલબ એ થિયોરી તો સ્થાપિત નથી કરતી કે ભગવાન નથી, કારણ કે બંને એ જ થિયોરીના અનુસાર આલ્ફ્રેડ રસેલ વોલસ કહે છે ના ભગવાન છે. તો 1844ની આજુબાજુ આલ્ફ્રેડ રસેલ વોલસ આ બધા પ્રયોગો ચાલુ કરે છે, અને પેરાસાઇકોલોજી કહે છે. અને એના વિશેષ પ્રયોગો મેસ્મેરિઝમ કરીને એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં હતા એમના પ્રયોગો. એ પ્રક્રિયા શું છે મેસ્મેરિઝમ, કે જેમાં અલગ પ્રકારના અનુભવો, વ્યક્તિ દ્વારા થતા અનુભવો, એનું વિશ્લેષણ થાય છે. જેમ કે તમે કંઈક ખાધું અને એનો સ્વાદ હું કહી દઉં, અથવા તમે કંઈક વિચારો છો અને હું કહી દઉં કે શું છે. એ પ્રકારની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એને મેસ્મેરિઝમ કહેવાય છે. કે બીજાના અનુભવો આપણે કહીએ, આપણને અનુભવ થાય છે, અથવા મન વાંચવું, આ બધું. તો મેસ્મેરિઝમ આગળ જઈને હિપ્નોટિઝમ, જે આપણે હિપ્નોટાઇઝ કહીએ છીએ ને, તો હિપ્નોટિઝમ નામનું જે ક્ષેત્ર છે એ આગળ જઈને મેસ્મેરિઝમ હિપ્નોટિઝમનું જનક બન્યું. પણ એ એક એનો ભાગ છે. વોલસ હિપ્નોટિઝમમાં નહોતા ઘૂસ્યા એટલા. પણ એ આ જે અનુભવો છે
ઇન્દ્રિયોના અનુભવો એની અંદર એમના પ્રયોગો હતા વધારે. તેમાં ઘણા લોકો એવા હોય, જેમ આપણે પાછળ વાત કરીએ મીડિયમ, તેવા લોકોએ જે દાવો કરે કે તમે ખાઓ અને હું કહી દઉં કે આ છે, ભલે મારી સામે ન હોય, બીજા રૂમમાં હોય તોય. શું અનુભવ છે, ચીટલો તમને ભરે અને ખંજવાડે. તો એ પ્રકારના જે દાવા કરતા, તો એ લોકો પાસે જતા હે. આવી જ રીતે જેમ વૈજ્ઞાનિકો પાછળ આપણે જોઈએ ને એવી જ રીતે એ પણ કરતા, આલ્ફ્રેડ રસેલ વોલસ. અને પછી આવા પ્રયોગોનો એ લેખોજોખો લેતા, ડેટા મેન્ટેન કરતા. તો જેમ કે એ કહે છે, The sympathy of sensation between my patient and myself was to me the most mysterious phenomenon I had ever witnessed. I found that when I laid hold of his hand, he felt, tasted, or smelt exactly same as I did. તો એ કહે છે કે હું છું અને મારો પેશન્ટ છે. તો ઘણી લાંબી ચેન બનાવી, અલગ અલગ લોકોને વચમાં રાખીને હાથ પકડાવીને લાંબી ચેન બનાવી. પછી આલ્ફ્રેડ રસેલ વોલસ પોતે નમક ખાય, પહેલાંને ખબર નથી શું છે. તો ચેનની છેવાડે જે છે વ્યક્તિ, જે આ વ્યક્તિ છે કે જે કહે છે હું દાવો કરું છું કે તમે શું કરો છો, હું કહી શકું, તો એ કહેવાય ખારો સ્વાદ આવે છે. પેલું કંઈક મીઠું ખાય તો કે મીઠો સ્વાદ આવે છે. પછી અહીંયા કોઈ એને ચીટલો ભરે, તો જ્યાં ચીટલો ભર્યો એ જગ્યાએ પેલો ખંજવાડે કે હા અહીંયા અનુભવ થાય, ત્યાં અનુભવ થાય છે. એ બધું કે એવું ઘણા બધા લોકો એવું કરી શકે છે. આવા બધા પ્રયોગો એમને કર્યા, એમના પ્રયોગો છે અલગ અલગ રીતે. તો એમને 1866માં 20 વર્ષના રિસર્ચ પછી એક પુસ્તક લખી, ધ સાયન્ટિફિક આસ્પેક્ટ ઓફ ધ સુપરનેચરલ, જે આ અધ્યાયનું ટાઇટલ છે. એમને પુસ્તક લખી. અને એ સમયના લગભગ 20 વિચારકો અને શું કહે ફેમસ મતલબ પ્રચલિત વિચારકો અથવા તો બુદ્ધિમાન લોકો, પ્રચલિત જે બુદ્ધિમાન લોકો હોય, વિદ્વાનો, તો એમને કન્ફર્મ કર્યું કે હા આવી ચીજો તો અમે પણ અનુભવ કરી છે અલગ અલગ લોકો સાથે. એમને આટલું રિસર્ચ કરીને ફાઇનલી આ પુસ્તક લખી, અને પુસ્તકમાં વિસ્તારમાં અલગ અલગ એવા કિસ્સાઓ બતાવે છે. તો વોલસ જે છે એ પછી સર વિલિયમ ક્રુક્સ કરીને એક વૈજ્ઞાનિક છે, જે એમના જ સમકક્ષ હતા, અને એ બહુ પ્રચલિત છે. અંગ્રેજ રસાયણશાસ્ત્રી અને ફિઝિસિસ્ટ બંને વિજ્ઞાનમાં, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેમાં એ પીએચડી ધરાવતા વૈજ્ઞાનિક હતા. અને રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ હતા ત્યાંના. તો એને પણ પોતાની રીતે આવી રીતે સ્પિરિચ્યુઅલિઝમમાં પ્રયોગો કર્યા હતા, અને વિલિયમ ક્રુક્સે. અને એક શબ્દ આવે છે અંગ્રેજીમાં, કંટ્રોલ્ડ કન્ડિશન્સ. કંટ્રોલ કન્ડિશન્સ મતલબ જે વાતાવરણ ને બધું છે, જ્યાં પ્રયોગ થઈ રહ્યો છે ત્યાં શું ચીજો હોવી જોઈએ, કેવી રીતે હોવી જોઈએ, આપણા નિયંત્રણમાં છે, કોઈ બીજા
ફેક્ટર્સ, જે બીજા પહેલુઓ છે કે બીજી વસ્તુઓ છે આ પ્રયોગને અફેક્ટ તો નથી કરી રહી ને, જેના કારણે કંઈક બીજું રિઝલ્ટ આવે છે, એ બધી ચીજ કંટ્રોલમાં રાખે, એને કંટ્રોલ કન્ડિશન કહે. અને કંટ્રોલ કન્ડિશનમાં બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા. જેમ કે આ પાછળ આપણે જોયું હતું મેરી ક્યુરી કરે એવી રીતે, કે ભાઈ નિશ્ચિત કરી રાખે, ભાઈ પહેલેથી ખબર નથી ને આને, પેલું તો આમ નથી ને તે નથી ને, બધી કન્ડિશન કંટ્રોલમાં રાખે એમ. તો આ બંને મળીને ઘણા બધા બીજા, આ બંને મળી ગયા, વોલસ અને સર વિલિયમ ક્રુક્સ, અને મળીને પણ આવા બહુ બધા વિશ્લેષણ કર્યા, અલગ અલગ પ્રકારની કેસમાં છાનબીન કરી, તપાસ કરી, ખોજ કરી. એમાંથી એક વ્યક્તિ હતા ડેનિયલ ડગલસ હોમ કરીને, જેની બહુ વિશિષ્ટ આવડતો હતી, બહુ વિશિષ્ટ એના એની યોગ્યતાઓ હતી કે અલગ અલગ વિશિષ્ટ વસ્તુઓ કરી શકે, યોગ શક્તિઓ હતી એવી કંઈ. તો એ લોકો શું કરતા કે વોલસ ને ક્રુક્સ એ બે એને કીધા વગર તરત જ એની પાસે પહોંચી જતા અને એને લઈને એવી જગ્યાએ જતા જે આને ખબર નથી કઈ જગ્યા છે, શું છે. આ લોકો પહેલાંથી નિશ્ચિત કર્યું અહીંયા આપણે આવું વ્યવસ્થા કરશું, પછી અચાનક એના ઘરે જાય, એને ચાલો અમારી સાથે લઈને પહોંચી જાય એ જગ્યાએ. તો એને ખબર નથી કઈ જગ્યાએ જવાનું, શું છે. આ લોકોએ નક્કી કર્યું છે બધું એમ. અને પછી શું કરતા કે એને કહેતા કે હવે તારે જે દેખાડવાનું છે દેખાડ. તો આ ભાઈ પણ ચાલુ કરી દે પોતાને દેખાડવાનું. શું કરે કે ત્યાં અમુક વાદિત્રો રાખેલા હોય. વાદિત્રો મતલબ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે આપણે શું કહીએ, ગુજરાતી મારું બહુ ખરાબ છે, ગુજરાતીમાં શું કહેવાય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? વાજિંત્રો. બીજું શું કહેવાય? એ બધું છે, પણ સામાન્ય શબ્દ પણ છે ને એના માટે. સંગીતના સાધનો. ચાલો, સંગીતના સાધનો બધા રાખ્યા હોય અને આ ભાઈ અહીંયા બેઠા બેઠા વગર અડીએ સાધનો વાગવા માંડે, સરસ સંગીત વાગવા માંડે, અને પછી ઉડવા માંડે હવામાં, બારીની અંદર ને બહાર જવા માંડે. તો આવું બધું કરે, બોલો. અને આ બધું દિવસમાં કરાવે, એટલે શું કોઈ એવું ન કે ભાઈ પ્રકાશ હરખો નતો એટલે તમારી આંખમાં ભ્રમ થઈ ગયો. બધું દિવસમાં, અને એવા રૂમને એવી રીતે રાખ્યા કે સારી રીતે પ્રકાશ અંદર હોય, એમ નહીં કે દિવસને અંધારું છે. અને બીજા વૈજ્ઞાનિકોને પણ ત્યાં બોલાવે. તો આ બધું કરીને એ બધા રીડિંગ, જો આવું થયું હતું, આવું થયું હતું, આવું થયું, તે રીતે કરીને આખો ડેટા બનાવે કે જેથી એને આગળ જતાં પબ્લિશ કરી શકાય. તો 1896માં વોલસ લખે છે, આઈ ought to state that for 25 years I had been an utter skeptic as to the existence of any preterhuman or superhuman intelligences, and that I never for a moment contemplated the possibility that the marvels related by spiritualists could be literally true. તો અહીંયા વોલસ કહે છે કે હું અહીંયા બતાવવા માગું છું તમને લોકોને, 1896માં કહે છે કે છેલ્લા 25 વર્ષ થયા, મતલબ 1866થી લઈને 1896. 1866માં એમને પુસ્તક લખી, 1866થી 96 નહીં, 44થી 66ની વાત છે, કે છેલ્લા 25 વર્ષ થયા હું બહુ શકી માણસ હતો. હું એવું જરા પણ નહોતો વિચારતો કે ભૌતિક જગતના જે નિયમો છે એનાથી અલગ કાંઈ પણ વસ્તુનું અસ્તિત્વ હોઈ શકે. આ જે લોકો બધા આધ્યાત્મિકતાના દાવા કરે છે કે અમારી પાસે આ શક્તિ છે ને પેલી શક્તિ છે ને આમ કરીએ ને તેમ કરીએ ને, એ બધામાં હું કોઈ દી વિશ્વાસ નહોતો કરતો. મારો એ જ વિશ્વાસ હતો કે આ બધા ખોટા છે, અને મેં કોઈ દી મનથી પણ એવો વિચાર નહોતો કે એવું સંભવ પણ છે કે આ લોકો સાચા હોઈ શકે. If I have now changed my opinion
ઇટ ઇઝ સિમ્પલી બાય ધ ફોર્સ ઓફ એવિડન્સ. પણ હવે મારો મત બદલી ગયો છે, અને જો મારો મત હવે બદલેલો છે તેનું એકમાત્ર કારણ એ છે પુરાવા જે મળ્યા છે, બીજું કોઈ કારણ નથી આનું. આ જે પુરાવાઓ મારી સામે આવ્યા છે એનાથી હું સ્વીકાર કરવા માટે બાધ્ય થયો છું. It is from no dread of annihilation that I have gone into this subject. It is from no inordinate longing for eternal existence that I have come to believe in facts which render this highly probable if they do not actually prove it. તો એવું નથી કે મને મૃત્યુનો ભય છે એના કારણે હું આ ચીજમાં વિશ્વાસ કરું છું, કે આ એવું નથી કે મને મૃત્યુનો ભય છે એના કારણે હું આ ચીજના વિશ્લેષણમાં ઉતર્યો છું. ઘણા લોકોને મૃત્યુનો ભય છે, ભાઈ કંઈક હોવું જોઈએ, ન હોવું જોઈએ, ચાલો આનું વિશ્લેષણ તો કરીએ, કદાચ કંઈક મળી જાય. એવી રીતે નથી. મૃત્યુના ભયથી હું આમાં નથી ઉતર્યો. મારો એવો જ વિચાર હતો પહેલાં, હું જ્યારે વૈજ્ઞાનિક જગતમાં હતો. હા, મૃત્યુ પછી બધું ખતમ થઈ જાય છે, અને આ ચીજ વિચાર કરવો પણ બહુ અઘરો છે લોકો માટે, બહુ ભયાનક છે. તો જીવી કેમ શકે જગતમાં? એટલે એ લોકો શું કરે છે, ધર્મ જેવી વસ્તુ લઈને આવે છે કે ભાઈ એનાથી એટલી એ લોકોને શાંતિ મળે. હા ભાઈ, મન મર્યા પછી કંઈક થાય છે એટલે શાંતિ મળે તો જીવી તો શકે બિચારા જગતમાં, નહીં તો શું થશે? મારા પિતાજીને કે તો આ બધું હોવું જોઈએ. મારા પિતાજી કે હા બેટા, સાચી જ વાત છે, મને એવું જ લાગે છે. પછી એમના પાસે અલગ વિચાર હોય કે શું કામ હોવું છે. એટલે મેં કીધું હું એક વખત ભગવદ્ ગીતા વાંચીશ અને પ્રૂવ કરીશ કે આ ખોટી છે. મેં એવું કીધું હતું, મારે વાંચવી છે એક વખત ભગવદ્ ગીતા. કે આ લોકો બહુ કરે છે ને આવું તો. એટલે મારો તો એ જ વિચાર હતો, આ જે કે છે ને એવી જ રીતે ભાઈ આ બધું કંઈ હોય નહીં, ખોટું જોઈએ, પણ એ લોકોને માનવું પડે ને બરોબર છે. માને નહીં તો જગત કેવી રીતે ચાલશે? એટલે એની જગ્યાએ એ લોકો બરોબર છે, કરવા દો, એ સારું જ છે લોકો માટે. કારણ કે બુદ્ધિહીન લોકો બીજું તો શું વિચારે. અને બીજું એ કહે છે કે ઇટ ઇઝ ફ્રોમ નો ઇનઓર્ડિનેટ લોંગિંગ ફોર ઇટર્નલ એક્ઝિસ્ટન્સ. અને ન તો મારી એવી કોઈ ઈચ્છા હતી કે એક કોઈ શાશ્વત અસ્તિત્વ હોવું જોઈએ, કે એવું હશે, કે એની પોસિબિલિટી પણ છે, એની સંભાવના પણ છે. એવો કોઈ પણ વિચાર નહોતો કે આવી સંભાવના છે, ચાલો ને જોઈ કદાચ હોય. એવો પણ વિચાર નહોતો મારો આ ચીજોના પ્રયોગ કરવા પાછળ. તે બતાવે છે કે એક કટ્ટર વૈજ્ઞાનિક પુરાવાઓના જોર પર એ સ્વીકાર કરવા માટે બાધ્ય થયો કે હા આવી કોઈ વસ્તુ છે. ભૌતિક જગતના નિયમોથી પરે એવી કોઈ વસ્તુ છે કે જેને સમજાવી અહીંયાથી સંભવ નથી. એના માટે તમારે કંઈક બીજું લાવવું પડશે સમજાવવા માટે. આ છે ડાર્વિન થિયોરીના ઉત્ક્રાંતિવાદના સંસ્થાપક, આચાર્ય કહી શકાય, અલ્ફ્રેડ રસેલ વોલસ, ડાર્વિનની સાથે. તો ડાર્વિન તો આ પુરાવો કે આવું કંઈ વિશ્લેષણ કરવા પાછળ પડ્યા નહીં, ના તો એમને સ્વીકાર કરવાવાળા કોઈ વૈજ્ઞાનિકો પડ્યા, પણ આ પડ્યા પુરાવો. કારણ કે એ સિન્સિયર છે, ગંભીર વૈજ્ઞાનિક છે કે ભાઈ જે બી પ્રકારના પુરાવા ઉત્પન્ન થાય છે આપણી સામે, તો એ આપણને કંઈક વાસ્તવિકતા બતાવી રહ્યું છે જેને આપણે શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. આ એક ગંભીર વૈજ્ઞાનિક. અને ડાર્વિન છે ગંભીર વૈજ્ઞાનિક નહીં, ભાઈ વાસ્તવિકતા મને ખબર છે એના માટે પુરાવાઓ ઉત્પન્ન કરવાના છે. આ ગંભીર નહીં એવા વૈજ્ઞાનિક. એટલે એના વિરુદ્ધ જે પણ પુરાવાઓ આવે એને સાઈડમાં કરો. તો આ જ ડાર્વિને જ્યારથી થિયોરી સ્થાપિત કરી ત્યારથી લઈને અત્યાર સુધી આ જ ચાલી રહ્યું છે. 150 વર્ષ ઉપર થઈ ગયા, 150 વર્ષથી થોડું ઉપર થઈ ગયા. તો ચાલી રહી છે આ જ વસ્તુ વૈજ્ઞાનિક જગતમાં. એનાથી વિરુદ્ધ પુરાવાઓ સાઈડમાં કરો. તો જે ચીજ વોલસ સાથે થઈ એ જ ચીજ ઘણા બધા બીજા વૈજ્ઞાનિકો સાથે ખાસ કર 1980 પછી થઈ છે. અને એના કારણે ઘણા બધા વૈજ્ઞાનિકો અત્યારે ભેગા મળીને
ડાર્વિન થિયોરીનો વિરોધ કરી રહ્યા છે અને એની સામે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરી સ્થાપિત કરી રહ્યા છે, જે આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં અમુક વૈજ્ઞાનિકોએ પણ ભાગ આપ્યો છે જે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન થિયોરીસ તરીકે મનાય છે, અને એ લોકોની પણ હિસ્ટ્રી આવી જ છે કે એ લોકો કટ્ટર રીતે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં માનતા. ઇવોલ્યુશનરી થિયોરી જે ઉત્ક્રાંતિવાદ છે એમાં એ લોકો કટ્ટર એમનો વિશ્વાસ હતો કે આના જ માટે બધા પુરાવાઓ છે આપણી પાસે અને આ જ સાચું છે. પણ જ્યારે એ લોકો વાસ્તવમાં વૈજ્ઞાનિક જગતમાં ઉતર્યા, પીએચડી કર્યું અને વિશ્લેષણમાં ઉતર્યા, ત્યારે એમને જોયું કે ના, આપણી પાસે તો ઘણા બધા પુરાવાઓ એવા છે જે આને વિરુદ્ધમાં છે અને જે આપણી સાથે ચર્ચા કરવામાં નહોતા આવ્યા, અને જે ચર્ચા કરવામાં આવ્યા હતા જે પુરાવાઓ એ પણ ખોટા સાબિત થઈ રહ્યા છે. મતલબ કંઈક બીજું વાસ્તવિકતા છે જે આ લોકો છુપાવી રહ્યા છે. એટલે આપણે આ વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે ઇન્ટેલિજન્ટ ડિઝાઇન મૂવમેન્ટ ચાલુ થયું છે. આ મૂવમેન્ટમાં જે વૈજ્ઞાનિકો છે એ લોકો એવું નથી કે બધા કોઈ ધાર્મિક લોકો છે, ઘણા તો નાસ્તિક પણ છે, પણ છતાં એ આ મૂવમેન્ટમાં છે કે નહીં, પુરાવા તો આ જ દેખાડે છે. હવે એ કેવા હોય, જે ડિઝાઇનર છે કેવું હોય એમને ખબર નહીં, કે અમે એમાં માનવા પણ નથી માગતા, જે પણ છે પુરાવા તો આ કહે છે. આલ્ફ્રેડ રસેલ વોલસ વચ્ચે વિષય સમાપ્ત થયું. આ પુસ્તકમાં ખાલી સંક્ષેપમાં એકાદ બે એવા કિસ્સાઓ આપે છે. વિસ્તારમાં જેને જાણવું હોય એના માટે આ લોકોએ જે પુસ્તકો લખી છે એ પુસ્તકોમાં જઈને જાણી શકાય છે. આલ્ફ્રેડ રસેલ વોલસના તો અમુક કિસ્સાઓ ઇન્ટરનેટ પર મળે છે અત્યારે. આલ્ફ્રેડ રસેલ વોલસ એન્ડ પેરાનોર્મલ એવું લખીએ તો. પછી ત્રીજું, હવે જે પેરાનોર્મલનું ઉદાહરણ છે કે ખાલી મનુષ્યોમાં નહીં પણ પશુઓમાં પણ એવી શક્તિઓ જોવા મળે છે. એના ઉદાહરણ તરીકે એક ઉદાહરણ અહીંયા આવે છે. એ છે એક કૂતરાનું. વિદેશમાં તો બહુ બધા લોકો કૂતરા બહુ રાખે ને ઘરે, બહુ બધા કૂતરા રાખે. કૂતરો સૂંઘીને કાંઈ પણ ખબર પાડે છે એ કોઈ પેરાનોર્મલ વસ્તુ નથી, એ સમજાવી શકાય છે. એ દરેક કૂતરામાં હોય, એ અલગ નથી એમ. પણ અમુક જે ચીજો જે કોઈ પણ કૂતરામાં ન મળે, વિશેષ શક્તિઓ જે છે, તો એ અહીંયા એક ઉદાહરણ આપે છે. તો આ કૂતરાનું નામ હતું જેટી, JAYTEE. જેટી. તો કૂતરાનું નામ જેટી હતું અને એની માલકીન હતી, પામેલા કરીને નામ હતું એનું. તો એ નોકરીએ જાતી. વિદેશમાં તો બધા જાય જ છે નોકરીએ, સ્ત્રીઓ તો પોઈન્ટર નથી એમાં. નોકરીએ જાતી, પછી એને પાછો આવવાનો જે સમય હોય છે કે એ સમયે પાછી આવશે, તો એના 1 કલાક પહેલાં લગભગ 45 મિનિટ જેવું લાગે પેલીને પાછી આવતા. અલગ અલગ રીતે કારથી આવે કે બસથી આવે કે જેમ છે. તો એના 45 મિનિટ પહેલાં આ જે કૂતરો છે એનો, એ બાલ્કનીમાં જઈને બેસી જાય અને એક નજરે જોયા કરે કે ક્યારે કાર અંદર આવશે, ક્યારે પેલા એમના માલિક અંદર આવશે. તેવું રોજ થાય. એટલે અમને તો એમ જ હતું કે હા, આ તો એને ખબર છે ભાઈ સમય શું છે ને. પશુઓને થોડો ઘણો સમય તો ખબર પડી જતી હોય, જેમ કે ગાયો એના સમય આવી જાય અંદર ને એવી રીતે. તો એ કાંઈ બહુ વિચિત્ર નહોતું લાગતું. પણ એક સમય આની નોકરી જતી રહી જેટીની.
તો નોકરી જતી રહી તો બીજી નોકરી કે બીજી અલગ અલગ ચીજો શોધવા માટે જ હતા. શોધવા માટે જ નિશ્ચિત ન હોય સમય. તો નિશ્ચિત ન હોય તો જ્યારે બી આવે તો એને 1 કલાક પહેલાં પેલું બેસી ગયું હોય. તો આ વિચિત્ર લાગ્યું, આવું કેવી રીતે? એને કેમ ખબર પડી 1 કલાક પહેલાં? હવે તો નક્કી નથી હું આ ટાઈમે આવીશ, આ ટાઈમે આવીશ, કેવી રીતે છે? તો થોડું વિચિત્ર લાગ્યું. તો એને એમ થયું કદાચ મારી ગાડીનો અવાજ આવતો હોય, દૂરથી સાંભળી લીધું હશે એટલે કદાચ ઠીક છે ચાલો. તો એને ગાડીની જગ્યાએ બસમાં જવાનું ચાલુ કર્યું, અથવા કોઈક વખત ચાલીને આવી જાય, છતાં પણ એ જ વસ્તુ 1 કલાક પહેલાં આવીને બેસી જાય. હા શું છે ભાઈ, શું વિચિત્ર થઈ રહ્યું છે? તો એમને ભાઈ ફોન કર્યો, શેલ્ડ્રાકે કરીને એક વ્યક્તિ છે, સાયન્ટિસ્ટ. તો એ શું છે, ર્યુપર્ટ શેલ્ડ્રાકે, ડૉક્ટર ર્યુપર્ટ શેલ્ડ્રાકે, બ્રિટિશ બાયોલોજિસ્ટ છે, કે જે આવી અપ્રાકૃત પ્રક્રિયાઓનું ઇન્વેસ્ટિગેશન કરવાવાળા છે. તેને ફોન કર્યો, એને ખબર હતી કે આવું કરે છે, ભાઈ આવું કંઈક થાય છે અમારી સાથે, થોડું જુઓ ને. તો અમને પોતાની બધી ચીજો લઈને આવી ગયા અને પૂરી વ્યવસ્થા કરી, કેમેરા ગોઠવ્યા સરસ મજાના બધા, અને કેમેરા બધા ગોઠવ્યા ઘરમાં કે કૂતરા ઉપર નજર રાખવા માટે કે શું શું કરે છે. અને આ બાજુ જે એની માલકીન છે એને શું કર્યું કે હવે અમે કઈ રીતે તારે જવાનું અને અમે કઈ ત્યારે આવવાનું તારે નક્કી નથી કરવાનું, કારણ કે કદાચ માલકીન કહી દેતી હોય કૂતરાને, પાછું કૂતરો સમજી જાય કે આટલા વાગે હું આવીશ, એ બધી તો વાત જ અલગ છે. પણ છતાં કોઈ એવું એટલું કહી બી દે કે ભાઈ ચાલો હું આટલા વાગે આવી જઈશ, એવું કહી દીધું ને કૂતરાને ખબર છે આટલા વાગ્યાનો મતલબ શું બધું, તો એ પણ ચાન્સ જે છે એને બહાર હટાડવા માટે કે નહીં અમે કહેશું આ સમયે આવવાનું, આવું કરવાનું, તેવું કરવાનું. તો એ આખું 1 મહિના સુધી કે એવું કંઈક છે, 15 દિવસ કે 1 મહિના સુધી વિશ્લેષણ કર્યું એમનું. લગભગ ઘણા દિવસો સુધી એમને વિશ્લેષણ કર્યું. કેટલા દિવસ છે જોવું પડે. તો એ વિશ્લેષણ કર્યું અને દર વખતે આ કે હવે ઓકે તમે હવે જાઓ, આ જગ્યાએ જાઓ, અને પાછું ક્યારે આવવાનું છે પહેલેથી ન કહે, ફોન કરીને કહે હવે આવો ચાલો, સમજ્યા? તો 60 થી 70% સમય આ કૂતરો પારખી ગયો અને ત્યાં જઈને જ બેસે. તો કોઈ કહે તો એ તો વારંવાર જાતો હોય, કોઈ બીજાને ભસવા માટે જાતો હોય કે બીજો કોઈ આવે છે એને પેલું લઈને આવે એટલે તમે કહો છો. તો એ જોયું કે કોઈ છે નથી, કેવી રીતે છે. તો એ તો 4 થી 11% સમય એવો હતો કે જ્યાં એ ગયું હતું ત્યાં બાલ્કનીમાં કોઈ બીજાને ભસવા માટે, કે ભાઈ કોઈ બીજો વ્યક્તિ આજુબાજુમાં આવ્યો હતો એને ભસવા માટે ગયું. તો એ તો 4 થી 11% સમય હતો. 60 થી 70% સમય એ જ્યારે પાછું આવવાનું છે એ સમય જ ત્યાં છે. તો એ આખું એના ઉપર વિશ્લેષણ થયું. અને ઘણી વખત એવું થતું કે હજી પેલી 50 કિલોમીટર દૂર છે ત્યારથી જ આવીને બેસી ગયું છે. અને આ બધું વિડીયો ઉતારેલો આખો સમય સાથે, ડેટ, સમય, કે કઈ રીતે છે શું છે, અને પહેલીને ક્યારે ફોન કર્યો પાછું આવવાનું, ત્યાંથી ચાલુ કેટલા વાગે કર્યું, કયા દિવસે કર્યું, એ બધું વિશ્લેષણ આટલું કંટ્રોલ કન્ડિશનમાં એ લોકો એક્સપેરિમેન્ટ કર્યું. અને અંતતોગત નિર્ણય પર આવ્યા કે ભાઈ આ કૂતરામાં કંઈક વિશેષ વસ્તુ છે અને ખબર પડી જાય છે. ક્યાંથી ખબર પડે અમને નથી ખબર, એને ખબર પડે. અને કારણ કે આપણે એને પૂછી ન શકીએ, એની ભાષા આવડે નહીં આપણને, તો શું કરીએ, એને ખબર પડે છે. પણ એ વિશ્લેષણ કરીને નિશ્ચય પર આવ્યા. આપણને કોઈ પૂછે કેમ ખબર પડે છે એને કૂતરાને, તો સરળ વસ્તુ છે, હૃદયમાં પરમાત્મા છે, એને કહે છે ભાઈ જા હવે, બરોબર. એનામાં એટલી એક વિશેષ કંઈક કર્મ રહ્યું છે કે પરમાત્મા દ્વારા આ રીતે ગાઈડ થઈ શક્યું છે આ જીવનમાં. તો એ કહું. બીજું પશુ જગતમાં પણ એવી ચીજ જોવા મળી છે. પછી આગળ આપણે
આગળ આપણે આ અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. હવે આગળના જે આ અધ્યાયમાં અમુક ટોપિક છે તો એ જ છે કે કેવી રીતે આ ચીજ જે કરે છે તો પછી એ લોકો બધા એવા વૈજ્ઞાનિકોને પરેશાન કરી નાખે છે, આ લોકોને કેવી રીતે પરેશાન કરે છે એને. પછી ફ્રોડ પણ આમાં થયા છે પેરાનોર્મલમાં, તો એનું વિશ્લેષણ થોડુંક બતાવે છે. તે ચીજથી આ અધ્યાય સમાપ્ત થાય છે. તો આપણે આમાં જેમ જોયું કે જે કૂતરો છે આવી રીતે આવીને બેસી જાય છે, તો આનાથી એવું દેખાય છે કે કોક એવું હોવું જોઈએ જે આ બધું નિયંત્રણ કરે છે. આની પહેલાંના અધ્યાયમાં આપણે જોયું કે શરીરથી અલગ કંઈક હોવું જોઈએ. હવે આ અધ્યાયમાં એવું છે કે આવી વિચિત્ર ચીજો થાય છે જે સામાન્ય શરીરની અંદર જીવિત વ્યક્તિ લોકો પણ નથી કરી શકતા. તો આની પાછળ શું રિયાલિટી છે, અને કૂતરાઓમાં પણ કંઈ ઘણી વખત જોવા મળે છે. તો એ વસ્તુ જે છે કે જે પરમાત્મા જેની વાત છે કે એવું કોઈ વ્યક્તિ કે જે બે શરીર વચ્ચે કનેક્શન બનાવી રહ્યું છે, અથવા શરીર અને જગત વચ્ચે કનેક્શન બનાવી રહ્યું છે, કે જે ગાઈડન્સ આપી રહ્યું છે. સામાન્ય રીતે આ ન થવું જોઈએ પણ થાય છે, એવું કોઈ હોવું જોઈએ. એના અસ્તિત્વ પાછળના વિસ્તારમાં પુરાવાઓ 13મા અધ્યાયમાં આવશે, કે જેમાં પશુ જગત અને આપણને જે પ્રેરણા મળે છે, ઇન્સ્પિરેશન, કોઈક વખત તરત જ લાગે કે આવું થવું જોઈએ, નહીં જ સાચું નીકળે એ ચીજ, અને કેવી રીતે પશુ જગતમાં, મનુષ્ય જગતમાં પણ ખાસ પશુ જગતમાં પણ જોવા મળે છે કે એ લોકોને એવા વિચિત્ર રેગ્યુલરલી પશુઓના કાર્ય છે, સામાન્ય પશુઓના પણ એવા કાર્યો છે કે જેમાં ભૌતિક નિયમોથી આપણે ન સમજાવી શકીએ તેને. કબૂતર અલગ અલગ જગ્યાએ કઈ રીતે પહોંચી જાય, સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો ને એનો. તો કોઈ ભ્રમણ કરાવી રહ્યું છે, કોઈ બહારનું વ્યક્તિ હોવું જોઈએ, બાકી સામાન્ય રીતે તો સંભવ નથી ભૌતિક નિયમોથી. તો એવી ચીજોની ચર્ચા 13મા અધ્યાયમાં થશે. અને પશુ જગતમાં જે ચીજો થઈ રહી છે એ વિશે તો એક મોટી પુસ્તક છે, નેચર્સ આઈક્યુ કરીને, છોકરાઓને બહુ પસંદ પણ આવે એવી છે, કારણ કે એમાં બહુ કલર ફોટોગ્રાફ ને બધું છે, અને એ બે વૈજ્ઞાનિકોએ લખેલી છે. અને એમાં તમે વાંચશો તો બહુ એવી ચીજો બતાવી છે કે બહુ આશ્ચર્ય થશે અલગ અલગ પશુ જગતમાં. તો એમાંથી અમુક ચીજો આમાં લીધી છે, એમાં આપણે કાલે ચર્ચા કરશું. શ્રીલ પ્રભુપાદ કી જાય.